નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર પ્રકરણ 1 સમય સંખ્યાઓથી આપણે શરૂઆત કરીએ છીએ. તો ધોરણ 8ની અંદર સમય સંખ્યાઓ માટે માહિતી મેળવતા પહેલાં આપણે ધોરણ 7ની અંદર જે ભણી ગયા છીએ એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો ધોરણ 7ની અંદર આપણે ભણી ગયા છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની શરૂઆત 1થી થતી હોય તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે એના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ 1, 2, 3, 4, 5 ત્યાંથી લઈ તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાંથી આગળ વધીને આપણે જાણીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય પ્લસ 0 પણ આવતા હોય. 0 એ તટસ્થ સંખ્યા છે, એનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અહીંયા તેને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ 0, 1, 2, 3, 4, 5 ત્યાંથી લઈ તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર સમાવિષ્ટ છે. આ સંખ્યાઓને ડબલ્યુની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ત્યાંથી આગળ વધીને આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેમાં ઋણ પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક આવે, શૂન્ય આવે તેવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈએ તો માઇનસ ડાબી બાજુ અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને પછી -5, -4, -3, -2, -1 પછી 0 જે તટસ્થ સંખ્યા છે ત્યાંથી લઈ જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 ત્યાંથી લઈ અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. એમાં આ સંખ્યાઓને ઝેડની સંજ્ઞા આપણે દર્શાવવામાં આવે છે. તે હવે અલગ ટોપિકમાં આપણે વાત કરીએ સમય સંખ્યાઓ માટે. તો સમય સંખ્યાઓની અંદર પૂર્ણાંકની સાથે સાથે ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક આવે ત્યારે સમય સંખ્યા બને છે. સમય સંખ્યાની અંદર ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક પણ આવે છે. હવે એના ઉદાહરણની અંદર આપણે લઈએ તો ડાબી બાજુ અનંત સુધીની ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ, પછી ત્યાંથી લઈ -7/2, -5/2, -3/2, -1/2 પછી 0 જે તટસ્થ સંખ્યા છે, પછી 1/2, 3/2, 5/2, 7/2 આ ધન અપૂર્ણાંક છે. ત્યાંથી લઈ જમણી બાજુ અનંત સુધીના ધન અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ પછી આપણે સંવૃત્તતા વિશે માહિતી મેળવવાની છે. તો સંવૃત્તતા ચેક કરીએ પૂર્ણ સંખ્યાઓ માટે. સરવાળાની ક્રિયા માટે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળા માટે પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ લઈએ તો બે પૂર્ણ સંખ્યાઓ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ 5 અને 9 લઈએ છીએ જેનો સરવાળો મળે છે 14. આ 14 પણ પૂર્ણ સંખ્યા મળવાથી કહી શકાય કે સરવાળાની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત છે. એના પછી બાદબાકીની ક્રિયાઓ માટે આપણે સંવૃત્તતા ચેક કરીએ. બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરતાં મળતી નવી પૂર્ણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા મળતી નથી. તેથી બાદબાકીની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત નથી. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે બે પૂર્ણ સંખ્યાઓ 5 અને 9 છે, બંનેની બાદબાકી કરતાં સંખ્યા મળે છે -4. તેથી બાદબાકીની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત નથી એમ સાબિત કરી શકાય છે. હવે એ જ રીતે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાની અંદર સંવૃત્તતા ચેક કરીએ આપણે. બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી કહી શકીએ કે ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ તરીકે બે પૂર્ણ સંખ્યાઓ 5 અને 0 છે, બંનેનો ગુણાકાર કરીએ તો મળતી નવી સંખ્યા 0 છે. 0 એ પૂર્ણ સંખ્યા મળવાથી કહી શકાય કે ગુણાકારની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત છે.
હવે એ જ રીતે આપણે ભાગાકાર માટે ચેક કરીએ. ભાગાકાર માટે બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કરતાં નવી મળતી સંખ્યા એ પૂર્ણ સંખ્યા મળતી નથી. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત નથી. ઉદાહરણ તરીકે લઈએ 9 અને 5નો ભાગાકાર. બંનેનો ભાગાકાર કરતાં મળતી નવી સંખ્યા એ 9/5 મળે છે. હવે 9/5 છે એ અપૂર્ણાંક છે, પૂર્ણ સંખ્યા નથી. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત નથી. હવે એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ જે રીતે આપણે આગળ સંવૃત્તતા ચેક કરી એ રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તતા ચેક કરવાની છે. સૌથી પહેલાં સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાની અંદર સંવૃત્તતા થાય છે કે નથી થતી એ આપણે ચેક કરવી છે. તો સરવાળા માટે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી કહી શકાય કે સરવાળાની ક્રિયાઓ પણ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ તરીકે લઈએ બે પૂર્ણાંક સંખ્યાઓ -5 અને 9 છે. બંનેનો સરવાળો કરીએ તો -5 + 9 = 4 મળે છે. મળતી સંખ્યા 4 પણ પૂર્ણાંક સંખ્યા હોવાથી સરવાળાની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે. એ જ રીતે બાદબાકી માટે આપણે સંવૃત્તતા ચેક કરવાની છે. બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતાં નવી મળતી પૂર્ણાંક સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી બાદબાકીની ક્રિયાઓ પણ પૂર્ણાંકની સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ તરીકે લઈએ બે પૂર્ણાંક સંખ્યાઓ -7 અને -5 છે. બંનેની બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા એ -2 મળે છે. અહીંયા -7 છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -7 + 5 એટલે -2 મળે છે. તેથી બાદબાકીની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે એમ સાબિત કરી શકાય છે. હવે ગુણાકારની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ તરીકે બે પૂર્ણાંક સંખ્યાઓ 9 અને -3 છે. બંનેનો ગુણાકાર આપણે કરીએ તો નવી સંખ્યા મળે છે -27, જે પૂર્ણાંક સંખ્યા છે. તેથી ગુણાકારની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે એમ સાબિત કરી શકાય છે. હવે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આગળ વધીએ તો ભાગાકારની ક્રિયાઓ માટે ચેક કરીએ. સંવૃત્તતા બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરતાં મળતી નવી સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી અહીંયા. તેથી ભાગાકારની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત નથી એમ સાબિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ 8 અને 3 ગણીએ તો બંનેનો ભાગાકાર કરતાં નવી મળતી સંખ્યા 8/3 છે, જે અપૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યા નથી. તેથી ભાગાકારની ક્રિયાઓ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત નથી. હવે એટલું જાણી લીધા પછી આપણે સમય સંખ્યાઓ વિશે અગાઉની જેમ ફરીથી થોડું ડિટેલમાં જાણીએ. સમય સંખ્યા એટલે એવી સંખ્યાઓ જેને p/q સ્વરૂપમાં લખી શકાય. જેને p મતલબ અંશ, q મતલબ છેદ, અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખી શકાતી હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. અહીં છેદમાં q જે છે, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ ક્યારેય કિંમત ક્યારેય 0 હોય નહીં. અહીં છેદમાં જે ક્યુ છે એનું મૂલ્ય ક્યારેય 0 હોય નહીં. 0 હોય તો મળતી નવી સંખ્યા જે મળે છે એ ઇન્ફિનિટિવ આવે અને એનો જવાબ યોગ્ય મળતો નથી એવું આવે છે. માટે અહીંયા p/q, ક્યુના છેદમાં જે ક્યુ છે એ ક્યારેય 0 હોય નહીં એવું સાબિત અહીંયા થાય છે. હવે સમય સંખ્યાના ઉદાહરણમાં આપણે લખી શકીએ કે ડાબી બાજુ જે ઋણ અપૂર્ણાંક છે -7/2, પછી -5/2, -3/2, -1/2 અને અહીંયા ધન અપૂર્ણાંક તરીકે આપણે સમય સંખ્યાની અંદર લખી શકીએ 1/2, 3/2, 5/2, 7/2. તેથી લઈ અનંત સુધીની ધન અપૂર્ણાંક સંખ્યાઓ આવશે. મતલબ ટૂંકમાં સમય સંખ્યાઓની અંદર એવી સંખ્યાઓ આવશે કે જે અપૂર્ણાંક છે. ડાબી બાજુ 0 થી ડાબી બાજુ આવશે ઋણ અપૂર્ણાંક અને 0 થી જમણી બાજુ આવશે ધન અપૂર્ણાંક સંખ્યાઓ. આવી ટોટલ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે સમય સંખ્યા માટે પણ આપણે સંવૃત્તતા ચેક કરીએ તો સરવાળા માટે બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ મળે છે. તેથી સરવાળાની ક્રિયાઓ માટે સમય સંખ્યા સંવૃત્ત છે એમ કહી શકાય છે.
ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બે સંખ્યાઓ -5/2 અને -7/2 લઈએ આપણે, બંનેનો સરવાળો કરીએ તો -5/2 વત્તા -7/2 બંનેનો સરવાળો કરતાં મળતી નવી સંખ્યા -12/2 છે. અહીંયા છેદમાં તો બે જ છે બંનેના, તો ઉપરના જે અંશની અંદર -5 અને -7 છે, ઉપરનાના બેનો સરવાળો થશે તો -5 વત્તા -7 એટલે આવશે -12 આપશે. -12/2 આ નવો અપૂર્ણાંક મળે છે. નવી મળતી સંખ્યા -12/2 છે, પણ સમય સંખ્યા જ મળે છે એવું કહી શકાય. તેથી સરવાળાની ક્રિયાઓ સમય સંખ્યા માટે સંવૃત્ત છે. હવે બાદબાકી માટે આપણે સંવૃત્તતા ચેક કરીએ. બે સમય સંખ્યાઓની બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પણ સમય સંખ્યા મળે છે. તેથી બાદબાકીની ક્રિયાઓ સમય સંખ્યા માટે સંવૃત્ત છે એમ કહી શકાય છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ, બે સમય સંખ્યાઓ લઈએ. કોઈ પણ બે સમય સંખ્યાઓ -5/2 અને -7/2 ઋણ અપૂર્ણાંક લીધા છે. હવે બંનેનો બાદબાકી કરીએ બંનેની તો મળતી નવી સંખ્યા, એના માટે આપણે પહેલાં બાદબાકી કરીએ. -5/2 -7/2 બંનેની બાદબાકી કરી તો અહીંયા માઇનસ અને માઇનસ એ પ્લસ થઈ જશે. તો જવાબ આવશે 2/2 બરાબર 1 જવાબ આવશે. અહીં -5/2 તો અહીંયા -5/2 લખેલા, પછી માઇનસ માઇનસ પ્લસની નિશાની અહીંયા મૂકી અને 7/2 અહીંયા લખેલા. અહીંયા તો માઇનસ અહીંયા છેદમાં બંનેના 2 છે તો છેદમાં પહેલાં અહીંયા 2 લખી દીધા. હવે -5 પ્લસ 7 કર્યા એટલે ઉપર અંશમાં 2 આવશે. તો ટોટલ 2/2 એટલે 1 આવે છે. આ બંનેનું તમે તમારી રીતે પ્રેક્ટિસ માટે આનો સરવાળો પણ કરી શકો છો સમય સંખ્યાનો. -5/2 પ્લસ 7/2 7/2 બંનેનો સરવાળો આપણે કરીએ તો છેદમાં તો 2 જ રહેવાના. ઉપરનાનો સરવાળો કરીએ તો 7 પ્લસ -5 બંનેનો સરવાળો કરીએ તો 2 આવે છે. તો 2/2 આવે છે, મતલબ કે 1 આવે છે. હવે 1 જે સંખ્યા મળે છે એ પણ સમય સંખ્યા છે, માટે બાદબાકીની ક્રિયાઓ સમય સંખ્યા માટે સંવૃત્ત છે એમ કહી શકાય છે. ગુણાકાર માટે આપણે સંવૃત્તતા ચેક કરવાની છે. બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ મળે છે, તેથી ગુણાકારની ક્રિયાઓ પણ સમય સંખ્યા માટે સંવૃત્ત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બે સમય સંખ્યાઓ -5/2 અને -7/2 છે. બંનેનો ગુણાકાર કરીએ આપણે -5/2 ગુણ્યા -7/2 તો છેદમાંનો ગુણાકાર અને અંશનો ગુણાકાર થશે. -5 ગુણ્યા -7 થશે. -5 ગુણ્યા -7 અહીંયા છેદમાં 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 લખ્યા છે. ઉપરનાનો ગુણાકાર કરીએ અંશમાં તો 5 ગુણ્યા 7 એટલે 35 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 35/4 આવે છે. હવે મળતી નવી સંખ્યા એ પણ સમય સંખ્યા છે, તેથી ગુણાકારની ક્રિયાઓ પણ સમય સંખ્યા માટે સંવૃત્ત છે એમ કહી શકાય છે. હવે એ જ રીતે ભાગાકાર માટે હવે આપણે સંવૃત્તતા ચેક કરીએ છીએ. બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરતાં મળતી નવી સમય સંખ્યા એ પણ સમય સંખ્યા જ મળે છે, તેથી ભાગાકારની ક્રિયાઓ સમય સંખ્યા માટે સંવૃત્ત છે એમ કહી શકાય. હવે આને ઉદાહરણ લઈને આપણે જાણીએ. બે સમય સંખ્યાઓ -5/2 અને -7/2 છે. બંનેનો ભાગાકાર કરીએ -5/2 ભાગ્યા -7/2. હવે જુઓ આ -5/2 છે એને અહીંયા -5/2 લખ્યા. હવે અહીંયા છેદનો છેદ છે એ અંશમાં આવશે એટલે 2 અંશમાં આવી જશે. હવે અંશનો છેદ છે એ છેદમાં આવી જશે એટલે 2 અહીંયા લખ્યા છે, બરાબર. હવે આ રીતે આપણે થશે. હવે અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે, એ દૂર થઈ જશે. અહીંયા 2 છે અને અહીંયા 2 છે, એ દૂર થઈ જશે. માટે જવાબ આવશે 5/7. જે સંખ્યા સમય સંખ્યા છે, તેથી ભાગાકારની ક્રિયાઓ સમય સંખ્યા માટે સંવૃત્ત છે એમ કહી શકાય. પણ 0ને જો ગણવામાં આવે તો ભાગાકારની સંખ્યા સમય સંખ્યા માટે ભાગાકારની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત્ત નથી. શૂન્ય. હવે શૂન્ય વિશે થોડી માહિતી મેળવી લઈએ આપણે. શૂન્ય તટસ્થ સંખ્યા છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક મતલબ
સરવાળાની અંદર કોઈ પણ સંખ્યા સાથે શૂન્યનો સરવાળો કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. એની વેલ્યુમાં કોઈ પણ ચેન્જ થતી નથી. તેથી સરવાળા માટે શૂન્યને તટસ્થ સંખ્યા ઘટક ગણવામાં આવે છે. હવે એક એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1થી કરવામાં આવે તો એનો જવાબ પણ સેમ મળે છે. તેથી ગુણાકારની અંદર તટસ્થ ઘટક 1 છે. હવે એથી વિશેષ આપણે ક્રમનો ગુણધર્મ એના વિશે માહિતી મેળવીએ. તો પૂર્ણ સંખ્યાઓથી શરૂઆત કરીએ. પૂર્ણ સંખ્યાઓની અંદર સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. અહીંયા પૂર્ણ સંખ્યાઓ માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈ લઈએ, 6 અને 8. હવે 6 + 8 બરાબર 8 + 6 ક્રમ અદલ બદલ કરી અને આપણે ચેક કરી રહ્યા છીએ. 6 + 8 બરાબર 14, ડાબી બાજુ 14 મળે છે. જમણી બાજુ 8 + 6 બરાબર પણ 14 મળે છે. બંને બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળવાથી અહીંયા ક્રમના નિયમનું પાલન થઈ રહ્યું છે એમ કહી શકાય છે. પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. અહીં કોઈ પણ બે સંખ્યાઓ લઈએ, 6 અને 3. 6 અને 3ની બાદબાકી કરીએ તો 6 - 3 બરાબર 3 - 6 થતા નથી. ડાબી બાજુ 6 - 3 કરીએ એટલે 3 જવાબ આવે. જમણી બાજુ 3 - 6 કરીએ એટલે -3 આવે. ડાબી બાજુ આવે 3, જમણી બાજુ આવે -3. જવાબ અલગ અલગ મળવાથી કહી શકાય કે અહીં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે ગુણાકાર માટે આપણે હવે કરીએ. ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી થતું એ આપણે ચેક કરીએ. ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કેમ કે 6 × 8 કરીએ બરાબર 8 × 6 થાય છે. 6 × 8 એટલે 48. ડાબી બાજુ 48 આવે છે. જમણી બાજુ 8 × 6 એટલે પણ 48 આવે છે. બે બાજુ સેમ રિઝલ્ટ મળવાથી ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ભાગાકાર માટે આપણે ચેક કરીએ તો ક્રમના નિયમનું પાલન અહીં થતું નથી. કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ, 10 અને 2. 10 અને 2 ભાગાકાર કરતાં 10 / 2 બરાબર 2 / 10 નથી મળતા. ડાબી બાજુ 10 / 2 બરાબર 5 આવે. અહીંયા જમણી બાજુ 2 / 10 બરાબર 0.2 આવે છે. માટે બે સંખ્યા સેમ થતી નથી. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે ક્રમનો ગુણધર્મ ચેક કરવાનો છે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળા માટે આપણે ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી એ જોવાનું છે. ક્રમના નિયમનું અહીં પાલન થાય છે. જો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લઈએ, -6 અને -8. બંનેનો સરવાળો કરીએ તો -6 + -8 બરાબર જમણી બાજુ -8 + -6 મળે છે. -6 + -8 એટલે -14. જમણી બાજુ -8 + -6 બરાબર -14. બે સેમ રિઝલ્ટ મળવાથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે. હવે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -6 - -3 બરાબર -3 - -6 નથી થતા. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -6 માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે તો શું થશે? -6 + 3. -6 + 3 કેટલા થાય? -3 થાય. તો ડાબી બાજુ -3 આવે છે. અહીં જમણી બાજુ -3, અહીં માઇનસ પ્લસ થઈ જશે. તો -3 + 6 બરાબર 3 મળે છે. ડાબી બાજુ -3 મળે છે, જમણી બાજુ 3 મળે છે. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી બાદબાકી માટે. ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. -6 × -8 કરીએ તો જમણી બાજુ -8 × -6 બંને બાજુ -48 જવાબ મળે છે. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. -10/2 લઈએ બરાબર -2/10 નથી થતા. બંને બાજુ સેમ આન્સર નથી મળતો. તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે સમય સંખ્યાઓ માટે આપણે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ આપણે ચેક કરવાનું છે.
તો ક્રમના ગુણધર્મનું સરવાળા માટે પાલન થાય છે. હવે સમય સંખ્યાઓ કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ છીએ, -6/5 અને -8/5. -6/5 વત્તા -8/5 બરાબર -8/5 વત્તા -6/5. બે બાજુ આન્સર સરખો મળવાથી સાબિત કરી શકાય કે સરવાળા માટે સમય સંખ્યાની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ આપણે ચેક કરવાનું છે. અહીં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -6/5 -3/5 બરાબર -3/5 -6/5. બે બાજુ સેમ આન્સર નથી મળતો, તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -6/5 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો -6/5 વત્તા 3/5 એટલે જવાબ આવશે -3/5. હવે જમણી બાજુ આપણે જોઈએ તો અહીં માઇનસ માઇનસ અહીં પ્લસ થઈ જશે, તો -3/5 વત્તા 6/5 એટલે 3/5 જવાબ આવશે. ડાબી બાજુ -3/5, જમણી બાજુ 3/5, માટે સરખા જવાબ મળતા નથી, તેથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. અહીં -6/5 અને -8/5નો ગુણાકાર કરીએ આપણે તો બંને બાજુ -6/5 ગુણ્યા -8/5 બરાબર -8/5 ગુણ્યા -6/5. બંને બાજુ સેમ આન્સર મળે છે. ડાબી બાજુ આપણે જોઈએ તો અંશની અંદર -6 અને -8 બંનેનો ગુણાકાર કરીએ તો 48 મળે, છેદમાં 25 મળે. એ જ રીતે જમણી બાજુ -8 અને -6નો ગુણાકાર કરીએ તો 48 મળે, છેદમાં 5 ગુણ્યા 5 કરીએ તો 25 મળે. બંને બાજુ સેમ આન્સર મળવાથી ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એમ કહી શકાય. હવે ભાગાકાર માટે આપણે ચેક કરીએ. ક્રમના ગુણધર્મનું અહીં પાલન થતું નથી. અહીં -7/1 લઈએ, પછી ભાગ્યા -11/1 લઈએ ડાબી બાજુ, બરાબર જમણી બાજુ લઈએ -11/1 ભાગ્યા -7/1. અહીં બે બાજુ સેમ આન્સર ન મળવાથી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં જોઈએ તો ડાબી બાજુ આપણે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ ડાબી બાજુની કિંમત આપેલી છે -7/1 ભાગ્યા -11/1. હવે અહીં ભાગાકારનું નિશાન છે એને દૂર કરવા માટે અહીંયા ગુણાકારની નિશાની મૂકીએ તો આ જે વેલ્યુ છે એને ઉલટસુલટ કરવી પડે, -1/11 કરવા પડે. તો હવે અહીંયા ગુણાકારની નિશાની આવી ગઈ વચ્ચે, તો હવે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો. -7 ગુણ્યા -1 આવશે, -7 ગુણ્યા -1 1 ગુણ્યા 11 આવશે. તો જવાબ આપણને મળશે, ઉપર અંશમાં ગુણાકાર કરીએ તો 7 આવે, નીચે છેદમાં 11 આવશે. માટે ડાબી બાજુ 7/11 આવશે. જમણી બાજુ આપણે જોઈએ તો અહીંયા જમણી બાજુ વેલ્યુ હતી -11/1 -11/1 -7/1, તો -7/1. હવે આપણે જોઈએ તો -11/1 અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકારની ફરીથી હું સમજાવું છું કે ગુણાકારની નિશાની મૂકવી હોય તો અહીંયા અંશ અને છેદને ઉલટ સુલટ કરવા પડે. તો અહીંયા છેદમાં છે 1, તો 1 ઉપર આવી જશે, અંશમાં છે 7, તો 7 નીચે આવી જશે, અને માઇનસની નિશાની હંમેશા ઉપર જ રહેશે. હવે ગુણાકાર છે તો ગુણાકાર માટે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. 11 ગુણ્યા -1 ભાગ્યા 1 ગુણ્યા 7 એવું સમીકરણ બનશે. તો આ જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 11 અને 7 રહેશે, 11/7. બંને કિંમત સમાન ન મળવાથી અહીંયા કિંમત મળે છે 7/11, અહીંયા 11/7. માટે કહી શકાય કે ભાગાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જૂથનો ગુણધર્મ આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ માટે આપણે જોઈએ સરવાળાની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2 વત્તા કૌંસમાં 6 વત્તા 8 કોઈ પણ કૌંસમાં સંખ્યા આપેલી હોય તો એના માટેની પ્રોસેસ આપણે પહેલાં કરવાની રહેશે, એની માટેની ક્રિયા પહેલાં કરવાની રહેશે. તો કૌંસમાં આપેલા છે 6 વત્તા 8, તો અહીંયા બરાબર કરીને આપેલું છે 2 વત્તા 6 વત્તા 8. અહીં આપણે જોઈ શકીએ કે પહેલાં 6 અને 8ને જૂથમાં લીધા, પછી કૌંસની અંદર 2 અને 6ને લીધા, વારાફરતી અલગ અલગ કૌંસમાં લીધા છે. તો એ કરીને આપણે જોવાનું છે, જૂથ બનાવીને આપણે જોવાનું છે કે એની અંદર સમાન આન્સર મળે છે કે નથી મળતો. 2 વત્તા કૌંસમાં 6 વત્તા 8 બરાબર 2 વત્તા
6 કૌંસમાં વત્તા 8 બંનેનો જવાબ કેટલો મળે છે આપણે જોવાનો છે. 2 વત્તા, હવે કૌંસની અંદર જવાબ મળે છે 14, 2 વત્તા 14 એટલે 16. ડાબી બાજુ જવાબ મળે છે 16. જમણી બાજુ જોઈએ આપણે, કૌંસની અંદર પહેલું કરવાનું છે. 2 વત્તા 6 એટલે 8, 8 વત્તા કૌંસની બહાર છે 8 એટલે 16 મળે છે. બંને બાજુ 16 આન્સર મળવાથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે જૂથના નિયમનું પાલન કરે છે. એ જ રીતે બાદબાકી માટે આપણે જોઈએ, જૂથના નિયમનું પાલન થતું નથી અહીંયા. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 10 માઇનસ 5 માઇનસ 4, ડાબી બાજુ કૌંસમાં 5 અને 4ને લીધા. હવે જમણી બાજુ 10 માઇનસ 5 માઇનસ 4, હવે 4ને બહાર લીધા અને 10 અને 5ને કૌંસમાં લીધા. તો હવે આપણે ચેક કરીએ, 10 માઇનસ, હવે કૌંસનો જવાબ આવે છે 1, 10 માઇનસ 1 એટલે 9 આવશે ડાબી બાજુ. જમણી બાજુ હવે કૌંસનો પહેલાં બાદ બાકી કરીએ તો 10 માઇનસ 5 એટલે 5 આવશે, 5 માઇનસ 4 એટલે 1 આવે છે. ડાબી બાજુ જવાબ આવે છે 9, જમણી બાજુ આવે છે 1. માટે કહી શકાય કે બાદબાકી માટે સમાન આન્સર ન મળવાથી બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અહીં 2 ગુણ્યા 6 ગુણ્યા 8 કરીએ અને 2 ગુણ્યા 6 ગુણ્યા 8. અહીં પહેલામાં 6 અને 8ને કૌંસમાં લીધા છે, એના પછી 2 અને 6ને લીધા છે. બંને બાજુ સમાન આન્સર મળવાથી સાબિત કરી શકાય છે કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓની અંદર જૂથના નિયમનું પાલન થાય છે. ભાગાકાર માટે હવે જોઈએ તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. 25 ભાગ્યા 10 ભાગ્યા 2 કરીએ, કૌંસમાં 10 ભાગ્યા 2, 10 અને 2ને કૌંસમાં લીધા છે. એ જ રીતે જમણી બાજુ 25 ભાગ્યા 10 ભાગ્યા 2, 25 અને 10ને કૌંસમાં અહીં લીધા છે. તો ડાબી બાજુ 10 અને 2ને કૌંસમાં લીધા હતા. બંને બાજુ આપણે જોઈએ તો 25ને અત્યારે કંઈ નથી કરવાનું. 10 ભાગ્યા 2 કૌંસમાં છે તો એનો પહેલો ભાગાકાર કરવાનો. 10 ભાગ્યા 2 એટલે 5 થાય, તો આ જવાબ મળે છે 5. 25 ભાગ્યા 5 એટલે ડાબી બાજુ જવાબ આવશે 5. જમણી બાજુ હવે કૌંસનો પહેલાં ભાગાકાર કરવાનો. 25 ભાગ્યા 10, 25 ભાગ્યા 10નો ભાગાકાર કરીએ અને ભાગ્યા 2 કરીએ તો આ જે આન્સર આવે છે એ ડાબી બાજુના આન્સર સાથે મેચ થતો નથી. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયાઓ પૂર્ણ સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. એ જ રીતે હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે ચેક કરીએ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો -7 કૌંસની બહાર છે, પ્લસ કૌંસની અંદર આપણે બે સંખ્યાઓ લીધી છે, -6 અને -8. આ બે સંખ્યાઓને કૌંસની અંદર લીધી છે અને -7 અને કૌંસની બહાર લીધા છે. બરાબર કરી અને હવે અહીંયા જમણી બાજુ -7 અને -6 જે બહાર હતા -7 એને અંદર કૌંસમાં લીધા છે, કૌંસમાં -8 હતા એને કૌંસની બહાર લીધા છે. હવે બંને બાજુ આપણે આન્સર ચેક કરીએ. હવે -7 બહાર છે અત્યારે, પહેલાં એનું કરવાનું નથી, કૌંસવાળાનું કરવાનું છે. તો કૌંસમાં છે -6 અને -8. તો -6 અને -8નો આપણે સરવાળો કરીએ તો જવાબ કૌંસમાં મળે છે -14. હવે 7 સાથે કરવાનું, -7 સાથે તો -7 વત્તા -14 એટલે -21 આવે. ડાબી બાજુ જવાબ આવે -21. જમણી બાજુ આપણે કરીએ તો -7 અને -6 કૌંસમાં છે તો એનો સરવાળો કરવાનો છે. તો બંનેનો જવાબ આવે છે -13. -13 વત્તા કૌંસની બહારવાળાનો જે છે એનું સરવાળો કરવાનો. તો -13 વત્તા -8 એટલે -21 આવે છે જવાબ. તો ડાબી બાજુ પણ -21 આવતો હતો જવાબ, જમણી બાજુ પણ -21 જવાબ આવે છે. તેથી ક્રમના જૂથના નિયમનું પાલન અહીં થાય છે. બાદબાકી માટે આપણે જોઈએ તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -8 લીધા કૌંસની બહાર, હવે કૌંસની અંદર -6 અને -3 લીધા છે અને જમણી બાજુ -8 અને -6ને કૌંસમાં લીધા. -8 જે કૌંસની બહાર હતા એને કૌંસની અંદર લઈ લીધા હવે, અને -3 જે કૌંસની અંદર હતા એને હવે કૌંસની બહાર લીધા છે. તો ડાબી બાજુ આપણે ચેક કરીએ તો -8 એ કૌંસની બહાર છે, -6 -3 હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો -6 વત્તા 3 એટલે -3, -8 -3 એટલે ત્યાં પણ ફરીથી પ્લસ થશે એટલે જવાબ આવશે -5. જમણી બાજુ આપણે ચેક કરીએ તો અહીં પહેલાં કૌંસનું કરીએ આપણે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -8 વત્તા 6 એટલે -2 આવશે. અહીં -2 વત્તા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
તો -2 + 3 એટલે જવાબ આવશે 1. તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એમ કહી શકાય. હવે ગુણાકાર માટે આપણે ચેક કરીએ. કૌંસની બહાર લીધા -3, કૌંસની અંદર -6 અને -8 બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ સેમ મળે છે જમણી બાજુ સાથે. જમણી બાજુ છે -3 અને -6. અહીંયા -3 જે બહાર હતા એ -3ને અંદર લીધા છે કૌંસની અંદર, અને -3 અને -6 બંનેનો કૌંસમાં લીધા છે. -3 × -6 ગુણ્યા કૌંસની બહાર -8 લીધા છે. હવે ડાબી બાજુ આપણે જવાબ ચેક કરીએ તો -3 એ કૌંસની બહાર એનું પહેલાં કોઈ ક્રિયા કરવાની નથી. અત્યારે પહેલાં -6 અને -8 એના માટે ગુણાકારની ક્રિયા આપણે કરીએ તો -6 × -8 એટલે જવાબ આવશે 48. માઇનસ પ્લસની નિશાની આવશે, આમાં 48 આવશે. અહીં -3 અને કૌંસની બહાર -3. હવે 48 × -3 કરીએ તો -144 જવાબ આવે છે ડાબી બાજુ. જમણી બાજુ આપણે ચેક કરીએ તો -3 × -6 એટલે માઇનસ પ્લસ થઈ જશે, 18 આવશે કૌંસની અંદર, ગુણ્યા -8. 18 × 8 એટલે 144. જવાબ આવશે -144. બંને બાજુ સેમ આન્સર મળવાથી આપણે કહી શકીએ કે અહીં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર માટે આપણે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એમ કહી શકીએ, કેમ કે કૌંસની બહાર લીધા -20, પછી ભાગાકાર કર્યો -10 અને 2નો. જમણી બાજુ હવે જે -20 હતા એને કૌંસમાં લીધા, -20 / -10 કૌંસની બહાર 2ને લીધા. તો હવે ડાબી બાજુ આપણે ચેક કરીએ તો -20 જેને અત્યારે પહેલાં કૌંસનું ભાગાકાર કરવાનો છે, -10 / 2 એટલે કૌંસની અંદર આવશે -5. હવે -20 / -5 એટલે આવશે 4 જવાબ આવશે. જમણી બાજુ આપણે ચેક કરીએ તો -20 / -10 એટલે જવાબ આવશે 2. 2 / 2 એટલે 1. જવાબ આવશે 1. બંને બાજુ સેમ આન્સર નથી આવતા, માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપને હું જણાવવા માગું છું કે અહીં જે ડિટેલ આપેલી છે, હું જે દાખલાની અંદર એક્ઝામ્પલ લઈને સમજાવું છું એમાં તમને કોઈ ખબર ના પડે તો આપણે ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે આ નિયમો માત્ર અહીં મેં સમજાવેલા છે એટલા માટે દાખલા આપીને, કેમ કે તમને વધારે ખબર પડે એના માટે. અહીં મેં ડિટેલમાં ગણતરી કરેલી નથી તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. હવે આગળ વધીએ તો સમય સંખ્યાઓ માટે. સમય સંખ્યાઓની અંદર સરવાળા માટે આપણે સમય સંખ્યાઓની અંદર જૂથના નિયમનું પાલન થાય છે કે નથી થતું એ ચેક કરવાનું છે. અહીં પણ જૂથના નિયમનું પાલન થઈ રહ્યું છે. અહીં -9/5 કૌંસની બહાર લીધા, પ્લસ લીધા કૌંસમાં -6/5 અને -8/5. હવે -9/5 એ કૌંસની બહાર છે, કૌંસવાળાનું પહેલાં સરવાળો કરવાનો છે. -6/5 અને -8/5 જવાબ કેટલો આવશે? -14/5. કૌંસની અંદર જે છે એનો જવાબ આવશે -14/5. હવે કૌંસની બહાર છે એની સાથે સરવાળો કરવાનો, -9/5 વત્તા -14/5 એટલે જવાબ આવશે -23/5. જમણી બાજુ આપણે જોઈએ તો -9/5 વત્તા -6/5 એ કૌંસમાં છે એનો પહેલાં સરવાળો કરવાનો, -9 અને 6 -15/5 આવશે, વત્તા કૌંસની બહાર -8 એટલે 15 અને 8 -23/5. બે બાજુ સેમ આન્સર આવે છે, તેથી ક્રમ જૂથના નિયમનું અહીં પાલન થાય છે. બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ઉદાહરણ લઈએ તો -7/5 -6/5 -3/5 બરાબર -7/5 -6/5 કૌંસની બહાર -3/5. બે બાજુ સેમ આન્સર નથી મળતા, તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એ જ રીતે હવે ગુણાકાર માટે આપણે ચેક કરીએ. -7/5 ગુણ્યા -6/5 ગુણ્યા -8/5 બરાબર કૌંસની અંદર -7/5 ગુણ્યા -6/5 કૌંસની બહાર -8/5. આ ડાબી બાજુ અને જમણી બાજુ સેમ આન્સર મળવાથી કહી શકાય કે અહીં ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સેમ વેમાં આપણે ભાગાકાર માટે ચેક કરીએ તો જૂથના ગુણધર્મનું અહીં પાલન થતું નથી, કેમ કે ઉદાહરણ લઈએ તો -6/1 કૌંસની બહાર છે -7/1 ભાગ્યા -11/1 ડાબી બાજુની કિંમત છે, બરાબર જમણી બાજુ આપણે લખીએ તો -6/1 ભાગ્યા -7/1 આ કૌંસમાં છે. આ બંનેનો ભાગાકાર કરીએ અને એના પછી આની સાથે ભાગાકાર કરવાનો.
તો આ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી આવતી નથી, તેથી જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એમ કહી શકાય છે. બાકી આના વિશેષ એક્ઝામ્પલ આગળના સ્વાધ્યાયમાં આપણે કરવાના છીએ, જેનાથી આપણે ડીપની આપને ટોટલી એક્સપ્લેન થઈ જશે કે કઈ રીતે આવે છે. આમાં માત્ર એટલું જાણવાનું છે કે અલગ અલગ સંખ્યાઓ જેવી કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર 4 ક્રિયાઓ છે. તો એ ક્રિયાઓ માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ એનું પાલન થાય છે કે નથી થતું એ જોવાનું છે. આપણે ક્રમના નિયમમાં સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે, ભાગાકાર માટે 4 માટે ક્રમ ઉલટ કરી ડાબી બાજુ અને જમણી બાજુ જવાબ સરખો આવે છે કે કેમ એ ચેક કરવાનું છે માત્ર. હવે એ ડિટેલમાં આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું. માટે અહીં ટૂંકમાં મેં ગણતરી કરેલી હતી. જો આ માત્ર પ્રસ્તાવના છે ચેપ્ટરની, હવે ડિટેલમાં તમે એક્ઝામ્પલ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે, તો ટોટલ આજનો કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું.